આગામી નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર ભુજ શહેરના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભાજપના હોદ્દેદાર, કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓની વિશાળ હાજરીમાં આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યાલયનું ઉદ્ઘાટન પક્ષના વરિષ્ઠ આગેવાન દ્વારા દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યાલય વોર્ડ નંબર 1ના મતદાર અને કાર્યકર વચ્ચે સેતુ તરીકે કામ કરશે। અહીંથી ચૂંટણીલક્ષી રણનીતિ, ડોર ટુ ડોર પ્રચાર અને મતદારોના પ્રશ્નોનું સંકલન કરવામાં આવશે। ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે અમે સરકારની લોક કલ્યાણકારી યોજના અને ભુજના સર્વાંગી વિકાસના મુદ્દા સાથે જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ। વોર્ડ નંબર 1ની જનતાનો અને હંમેશા સાથ મળ્યો છે અને આ વખતે ભવ્ય વિજય નિશ્ચિત છે। ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા સંગઠનના હોદ્દેદાર, વોર્ડના પ્રભારી તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તા અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોએ વોર્ડમાં ભાજપના ભવ્ય વિજય માટે સંકલ્પ લીધો હતો। પબ્લિકનો જે પણ તમને સાથ સહકાર અહીંયા રહેવાસીઓને મળેલો છે એ બદલ હું એમના બધાનો આભાર પણ માનું છું અહીંથી। અને અમને ખબર છે, હું આ વિસ્તારનો જ છું, આ વિસ્તારની સમસ્યાઓ મને પૂરેપૂરી વાકેફ છું। પહેલાં તો આ વિસ્તાર આખો ડૂબમાં આવેલો છે। હમીસર ઓગણાય ત્યારે હમીસરનો જે કેનાલનું પાણી જાય છે અહીંથી જાય છે અને પાછળનો વિસ્તાર આખો ડૂબે પણ છે। દર વખતે આપણે ત્રંબકેશ્વરમાં કે સ્કૂલોમાં એમને આશ્રય આપતા હોઈએ છીએ, એમનો ખાવા પીવાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ। એ મોટી સમસ્યા છે। મોટી સમસ્યાઓની પણ ખબર છે, નાની સમસ્યાઓની પણ ખબર છે કે કચરા, સફાઈ થતી, રોડ લાઇટ નથી, પાણી નથી કે ગટરની સમસ્યા છે। આ બધી સમસ્યાઓથી વાકેફ છે। એટલે અમારી 100% એ જ કોશિશ હશે કે પહેલાં બધાથી પબ્લિકની સુખ સુવિધાઓનું ધ્યાન રાખીએ અને આ કામો અમે ચૂંટાઈને આવીએ એટલે પ્રથમ તબક્કામાં આ બધી કામો અમે હાથ ઉપર લઈ, પછી આગળ બીજા મોટા કામો અમે હાથ ઉપર લઈશું। આ વિકાસમાં હંમેશા ગટરની પાણીની સમસ્યા રહી ચૂકી છે, શું કહેશો? રહી છે એના ક્યાંક ને ક્યાંક અહીંયાના પ્રતિનિધિ જે આગળના કાઉન્સિલરો છે એના અભાવ, કામ કરવાની ક્ષમતા ઓછી હોય કે અભાવ હોય, જે પણ હોય એ કારણે રહી છે, એ હકીકત છે। અને આપણને ખબર છે જેવી રીતે પણ આ રસ્તા ઉપર કચરાના ઢગલા હોય, ગટરનું પાણી વહેતું હોય, પાણી નથી મળતું લોકોને, લોકો ડૂબતા હોય, તો એ બધી વસ્તુથી હું વાકેફ છું અને બધે મારી પ્રાયોરિટી હશે કે આ વસ્તુઓથી હું બધા પબ્લિકને છુટકારો અપાવું। સાહેબ, આજે કાર્યાલયનું ઓપનિંગ કર્યું, હજારોની સંખ્યા હતી, તો અમારા મીડિયા માધ્યમથી શું કહેશો? પબ્લિકનો હું આભાર માનું છું અને મને એટલી ખાતરી છે કે પબ્લિક બદલાવ ઈચ્છે છે અને આ વખતે 100% પબ્લિક બદલાવ અમારા પર વિશ્વાસ મૂકશે। શું અપીલ કરશો એકબીજા વિસ્તારના? હું એ જ વિશ્વાસ અપીલ કરીશ પબ્લિકને કે અમારા પર વિશ્વાસ મૂકે, અમને પેનલ ટુ પેનલ મત આપે, 4 જણાને વિજય બનાવે અને એમના કામ માટે 5 વર્ષ અમને તક આપે। ઓકે, ધન્યવાદ સર। મારું નામ ઇમ્તિયાઝ ફકીર મોહમ્મદ સોઢા છે। ઇમ્તિયાઝભાઈ, ખાસ કરીને 1 નંબરમાંથી તમને ભાજપે તક આપી છે, શું આશા અને વિશ્વાસ લઈને મતદારો પાસે જશે? જ્યારે ભાજપે મને તક આપી છે ત્યારે હું વોર્ડ નંબર 1ની જે મુખ્ય સમસ્યાઓ છે, 11 મુખ્ય સમસ્યા જે મેં હાલમાં કાઢી છે। પહેલું છે જે કેનાલ ખોદેલી પડી છે, તો સૌ પ્રથમ અમે આવીને આ કેનાલ જે ખોદેલી પડી છે એને કમ્પ્લીટ કરશું। બીજી સમસ્યા છે જે ભારતનગરનું પુલિયું છે, જે ગટરથી ભરેલું પડ્યું છે, એનામાં જીવજંતુ છે, સાપ નીકળે છે અને પુલિયા પણ એટલા નાના છે કે અવારનવાર બાઇકવાળા પડતા હોય છે અને તમે ન્યૂઝમાં પણ કેટલી વાર આવી ગયું છે કે કેટલા લોકો અહીંયા પડતા હોય છે। તથા ખાસર ગ્રાઉન્ડ છે જે ક્રિકેટ પ્રેમીઓ માટે છે અને એના લીધે છોકરાઓ જ્યાં રમવા જતા હોય છે ત્યાં એક તો કચરાઓના ઢગલા પડ્યા છે, તો એ કચરાના ઢગલાઓ ઉપાડવામાં આવશે। તથા ત્યાં બાઉન્ડ્રી બાંધશું। તથા અમરનગર જે છે પ્રભાત બેકરી પાસેનો વિસ્તાર, તો ત્યાં દર વર્ષે પાણી ભરાય છે, તો એ પાણીનું પણ નિકાલ માટેની એક આયોજન કરશું। તથા અમરનગર 4 રસ્તા પાસે અહીંયા પણ પાણી ભરાય છે। તથા એવી રીતે વિવિધ વિસ્તાર આખા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે જેને અમે 4 કાઉન્સિલર ભેગા થઈ અને વિવિધ સર તેનું ઉકેલ લાવશું। પીવાના પાણીની વાત કરી બાપાએ અમદાવાદ સભામાં કીધું, પીવાનું પાણી પણ હવે ચોખ્ખું મળશે આ વિસ્તારમાં, શું કહેશો? 100% પાણી અહીંયા સારું જ મળશે અને બાપાએ કીધું છે તો એ આપણા ધારાસભ્ય છે અને એ જે કહે છે એ કામ કરે જ છે। કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, તેમ છતાં પણ કામ નથી થયા, તમે કહી રહ્યા છો, હવે શું આશા મતદારો? જો સાહેબ, હું નેક્સ્ટ ટર્મમાં પણ ઊભો હતો અને આ જ ગઢને અમે તોડ્યો હતો મતલબ 2600 મત હું લઈને આવ્યો હતો અને ત્યારે હું 350-400 મતે હાર્યો છું। લોકો કામને માને છે, બાકી કોંગ્રેસ વાતો કરે છે, કામ કરતી નથી, બસ ખાલી વાતો ને વાતો। હવે માણસો એ વાતો સાંભળવા તૈયાર નથી। માણસ હવે એમ કહે છે કે અમને બદલાવ ખપે છે અને એ બદલાવ લાવીને રહેશે। હું ખાસ વિસ્તારને અપીલ કરીશ કે ભાઈ 26 તારીખના મતદાન દિવસ છે,
જેમ બને તેમ વહેલી તકે મતદાન કરજો અને ભાજપને પેનલ ટુ પેનલ મતદાન કરજો. બસ એ અપીલ કરીશ. તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેરાત થઈ અને એ ભાગે આજે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આજે ભારતીય જનતા પાર્ટીના જે 4 વોર્ડ 1ના હોદ્દેદારો છે એના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને સ્વાભાવિક છે કે વોર્ડ નંબર 1 એક જે માનસિકતા રીતે પણ એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે સંમલિત ઓછો થાય છે, ત્યારે આજે એક અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સરકાર હોય, કેન્દ્રની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર હોય, લોકો માટે કોઈ પણ આફતના દિવસોમાં કોઈ પણ તકલીફ હોય તો એ કોરોના કાળ હોય, એ માણસોને એજ્યુકેશનની વાત હોય, માણસોની બીમારીની વાત હોય કે માણસ જીવનભર કોઈ પણ પ્રકારની લોનની વાત હોય, ત્યારે લોકોને છેવાડાના માણસને કેમ ઉપયોગી થાય, છેવાડાનો માણસ આમ પ્રવાહ જોડે કેમ જોડાય, ત્યારે નરેન્દ્રભાઈ કે ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ કે નરેન્દ્રભાઈ ક્યારે પણ જ્ઞાતિ જાતિ જોતા નથી. સ્વાભાવિક છે કે માણસનો અધિકાર છે, માણસને શિક્ષણ મળવું જોઈએ, માણસને શારીરિક તંદુરસ્તી હોવી જોઈએ, એને રોજગારી મળવી જોઈએ, એને સન્માનથી જીવવું જોઈએ. ત્યારે જે રીતે નરેન્દ્રભાઈએ 108 5 લાખ ગુજરાત સરકારને 5 લાખ કેન્દ્ર સરકાર, આયુષ્માનની વાત કરો તમે કે અનાજની વાત કરો તમે, કોરોનાની કાળમાં કે માણસ કમાઈ નહોતા શકતા, એક એક પ્રસંગે આ સરકારે છેવાડાના માણસને મદદરૂપ થવા માટે પ્રયત્ન કર્યો છે. સ્વાભાવિક છે માણસને સમજતા, માણસને વિચારતા જે સમય લાગે, પણ મને લાગે છે કે વોર્ડ નંબર 1 આવતા દિવસોમાં અમારા 4 જે ઉમેદવારો છે, કેન્ડિડેટ છે, એ લોકોને ગમતા ચહેરા છે અને 4 ચહેરાઓ જે રીતે મેં માહોલ જોયો, જે લોકોનો ઉત્સાહ જોયો, લોકોના મન જોયા, એ પ્રમાણે આવતા દિવસો હું માનું છું ત્યાં સુધી વોર્ડ નંબર 1 ઇતિહાસનું સર્જન કરશે અને 4 અમારા કાઉન્સિલરો ભારે બહુમતીથી ચૂંટાશે. બાપા, જે રીતે કાર્યાલયનું ઓપનિંગ થયું, આજે હજારોની સંખ્યા વોર્ડ નંબર 1માં આવી રહી, તો શું કહેશો? મેં જેમ વાત કરી ને કે જ્યારે તમે લોકોની સ્વીકૃતિ હોય ત્યારે ઝાઝા માણસો ભેગા થતા હોય અને ઘણી વખતે કાર્યાલયનું ઉદ્ઘાટન વખતે આટલી મોટી સંખ્યા બહુ ભાગ્યે જ બનતી હોય કે 25, 30, 50 લોકો જ આવતા હોય, પણ જ્યારે વોર્ડ 1માં આવી મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાણી છે અને મન બનાવી લીધું છે કે આવતા વખતે વોર્ડ 1 કંઈક નવું કરવા જઈ રહ્યો છે એવા લોકોના મનમાં છે. અને જે રીતે કામ થયા છે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય કે એક પ્રતિનિધિ કે મારું ભુજનું વિધાનસભામાં હોય, મેં ક્યારે પણ એક વિસ્તારવાદ, જ્ઞાતિવાદ કે આ વિસ્તારમાં તે મત નથી મળ્યા, આવું ક્યારેય નથી જોયું. કે માણસનો જે અધિકાર છે, માણસનો જે હક છે, એ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના ક્યારેય પાછી પાની નથી. પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભુજ, કચ્છ.